આજની એ રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડ વાળી ઘટના જોઈને છે ને હવે એવું લાગે છે કે ગુજરાત ઉપર જાણે કાળ બેઠો છે. હજી કાલ 24 મેનો એ દિવસ હતો કે જ્યારે અમે તક્ષશિલા અગ્નિકાંડના બાળકોને શ્રદ્ધાંજલિ આપતા હતા અને હજી એના 24 કલાક નથી થયા ત્યાં આજે આ ગેમ ઝોન વાળી ઘટના બની કે જેમાં બિચારા 24 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે ને હજી આંકડો કેટલો આગળ વધે એની કોઈને ખબર નથી. વાત મળી છે કે એ ગેમ ઝોન વાળા પાસે ફાયર સેફટીનું એનઓસી નહોતું. આખા રાજકોટની વચ્ચોવચ એ ગેમ ઝોન ચાલતું હતું, એમાં આગ લાગી અને બિચારા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. પહેલી વસ્તુ તો છે ને મને બહુ ગુસ્સો આવે છે, મારો સ્વભાવ નથી પણ કહું છું કે આ અધિકારી હું જખ મરાવતા હતા ત્યાં. હજી 2019 ની એ ઘટના ભૂલાણી નથી સાહેબ. આજે સુરતમાં એ તક્ષશિલા અગ્નિકાંડ પાસેથી નીકળો ને તો તમને ખબર પડે કે એ બાળકોની કિક્યારી શું હતી, એ બાળકોની હાલત શું હતી. હજી કાલે એમના માતા પિતા એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કાલે 24 મેનો દિવસ હતો, આજથી 5 વર્ષ પહેલા 24 મે તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. ત્યારે હવે 25 મે 2024 ના રોજ આજે પાછી એવી ઘટના બની સાહેબ. ત્યારે જો પગલા લઈ લીધા હોત ને, તક્ષશિલા અગ્નિકાંડ વખતે પગલા લઈ લીધા હોત ને તો અત્યારે આ ઘટનાનો સામનો ન કરવો પડ્યો હોત. ખરેખર કાળ બેઠો છે. તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના, તથ્ય પટેલ જેવી ઘટના, ત્યારબાદ હરણીકાંડ જેવી ઘટના, મોરબી પુલ જેવી ઘટના આપણે કર્યું શું નથી? ગુજરાતની જનતાએ કઈ કર્યું કે નથી સરકારે કઈ કર્યું? આપણે બસ ખાલી વાતો કરી. મેં આગળ પણ ઘણી વાર કીધું છે કે 10 દિવસ પછી આપણે આ બધું પાછું ભૂલી જશું. એ 24 લોકોને હજી આંકડો થયો નથી. કદાચ ગમે એટલા લોકો આ અગ્નિકાંડની અંદર મૃત્યુ પામશે ને એને 4 લાખની સહાય મળી જશે, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય મળી જશે, થોડી ઘણી સંવેદના મળી જશે ને પછી આપણે બધું ભૂલી જશું. એ લોકોને ન્યાય અપાવવાનું ભૂલી જશું. આજે પણ તક્ષશિલા અગ્નિકાંડના એ અધિકારીઓ ખુલ્લે આમ રખડે છે, એમને જામીન મળી ગયા છે. હવે એને યાદ કોણ કરે? આ બાળકોની પાછળ કોણ, એમના વાલીઓની પાછળ કોણ ઉભું રહેશે? એટલા માટે કહું છું કે આવા અધિકારીઓ, આવા નફટ અધિકારીઓને છે ને આખા ગુજરાતમાં પરચો આપવાની જરૂર છે, પણ હજી આપણે કરી નથી. હજી આપણે જોઈએ છીએ હજી આવી અગ્નિકાંડની ઘટના હોય, મોરબી પુલ વાળી ઘટના હોય, હરણીકાંડ જેવી ઘટના હોય, આવી થતી રહેશે અને દર વખતે આપણે આપણી સંવેદનાઓ ઠાલવતા રહીશું. એની સિવાય આપણાથી કાંઈ થવાનું નથી. કરવું હોય ને તો હકીકત આ બાળકોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે છે ને આજે જ મેદાને ઉતરવું જોશે. આ બધાય સામે હકીકત પગલા લેવા જોઈએ, કારણ કે આ અધિકારીઓ, આ જાડી ચામડીના લોકો ત્યાં સુધી નહીં સુધરે કે જ્યાં સુધી છે ને એમને પરચો નહીં આપીએ. અને પરચો સત્તા પક્ષ આપે કે ન આપે, જાહેર જનતાએ તો આપવો જ જોઈએ સાહેબ. કાલે તમારા બાળકો સાથે પણ એવું થઈ શકે, કદાચ મારી સાથે એવું થઈ શકે. મારા મમ્મી પપ્પા છે, ત્યારે હું મારા મમ્મી પપ્પાને શું જવાબ દઈશ? અથવા તો તમે બધા તમારા દીકરાઓને શું જવાબ દેશો કે અમે કઈ બોલ્યા જ નહીં, અમારાથી કઈ બોલાણું જ નહીં? બસ ખાલી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થશે આપણાથી. કાલના દિવસમાં આખા ગુજરાતમાં મીણબત્તીઓ સળગાવાશે, બેસણાઓ થશે. એની સિવાય એ અધિકારીઓ ઉપર પગલા કોણ લેશે? એ અધિકારીઓને, એ જાડી ચામડીના લોકોને જવાબ કોણ દેશે? બસ ખાલી 20 દિવસનો ખેલ થશે, એમની ધરપકડ કરવામાં આવશે, કેસો ચાલતા રહેશે, કોઈ એનું અપડેટ નહીં લે, કોઈ એનું કાંઈ નહીં કરે. અને કાલ સવારે છે ને આવા બીજા અધિકારીઓને હિંમત મળશે અને એ કહેશે કાંઈ થતું નથી. આવું બધું તો થયા રાખે છે અને કાલ સવારે આપણને જામીન મળી જાય છે અને એટલે જ હિંમત કરે છે. અરે સાહેબ, એની પાસે ઈ ગેમ ઝોન પાસે એનઓસી નહોતી તો તમને ખબર નહોતી? તમે હું એ અધિકારીઓ ત્યાં જખમર આવતા હતા, એમને ભાન નહોતી પડતી કે ત્યાં રોજના 800 થી 900 બાળકો ગેમ રમવા આવશે, ત્યાં બાળકો પોતાનું વેકેશન એન્જોય કરવા આવશે, ઉનાળાનું વેકેશન ચાલે છે એ એન્જોય કરવા આવશે. ત્યાં કોઈ પણ ઘટના બને તો એના માટે જવાબદાર કોણ? આ દર વખતે આપણે સવાલ કરશું, પણ એ સવાલ કર્યા સિવાય કોઈથી કાંઈ નહીં થાય. અમારી જેવા 10-12 લોકો ઝંડો લઈને નીકળશે ને એની ઉપર કાં તો કેસો કરી દેવામાં આવશે, કાં તો એને બેસાડી દેવામાં આવશે. છેલ્લે કોઈ સાથ નહીં દે એટલે એ જાગૃત નાગરિકો પણ બેસી જશે. તક્ષશિલા અગ્નિકાંડ વખતે ઘણા બધા લોકો આગળ આવ્યા, એમને ઘણું બધું કર્યું. આ ડોમ બધા કઢાવી નાખ્યા. હું કરી લીધું? આજે ઘરે ઘરે ડોમ છે, આજે ઘરે ઘરે ફાયર સેફટીના પ્રોબ્લેમ છે. હજી પણ ફાયર સેફટી નથી, છતાં કાંઈ નહીં થાય. આ લોકોની આ જે બાળકો મૃત્યુ પામ્યા છે ને એના વાલીઓની સાથે કાલ સવારે કોઈ નહીં ઊભું રહે. ખરેખર છે ને લડાઈ લડવી હોય ને તો કાયદાકીય લડવી પડશે. આપણે બધાએ સાથે મળીને લડવી પડશે, ત્યારે આ બાળકોને ન્યાય મળશે. આ ખાલી બાળકોનો સવાલ નથી સાહેબ, આપણો સવાલ છે, આપણો. કાલ સવારે આ ઘટના તમારી સાથે પણ બની શકે, તમારા બાળકોની સાથે પણ બની શકે, મારી સાથે પણ બની શકે. ત્યારે શું કરશું આપણે?
એ કદાચ મારી સાથે એવી ઘટના બને તો હું એ આગની વચ્ચે એવું વિચારીશ કે સાલું એ વખતે મેં પગલા લઈ લીધા હોત, એ અધિકારીઓ સામે બોલવાની તાકાત રાખી હોત, તો આજે આ ના થયું હોત. અને આવી ઘટનાઓ જ્યાં લગી પગલા નહીં લેવાય ત્યાં લગી શરૂ જ રહેશે. અને મને કહેતાય દુઃખ થાય છે કે મેં એવી વાત હતી ને સાંભળી કે ત્યાંના ધારાસભ્યોના મોઢામાંથી હસવું નીકળી ગયું. હું એવું માનું છું કે આવી ઘટનામાં કોઈ ક્યારે હસે નહીં, કદાચ એમનાથી હસાઈ ગયું હોય તો ભાઈ માનવતા રાખવી જોઈએ. આ માનવતાનો સવાલ છે, એ બાળકોનો સવાલ છે. યાર કેવા સપના જોયા હશે એને કે ઉનાળાના વેકેશનમાં મારા મમ્મી પપ્પા મને ગેમ રમવા લઈ જશે, મને ક્યાંક ફરવા લઈ જશે. યાર કેટલા લોકો એના મામાના ઘરે આવ્યા હશે, કેટલા બાળકો આવ્યા હશે, હું સપના લઈને આવ્યા હશે, એના સપનાઓ તમે વેર વિખેર કરી નાખ્યા ખાલી આવા અધિકારીઓના હિસાબે. એમની તમે અત્યારે ધરપકડ કરી લીધી, અત્યારે ટીવીમાં આવે છે કે એની ધરપકડ થઈ ગઈ, પછી આગળ શું? કેટલા દિવસ એને કોર્ટના ધક્કા લેવડાવશો અને તારીખો? અરે હું એમ કહું છું કે આ કઈ બળાત્કારથી ઓછું નથી, આ કઈ ખૂન કરી નાખવાથી ઓછું નથી. એમના પર તાત્કાલિક પગલા લેવા જોઈએ, એમના પર સ્પેશિયલ કેસ દાખલ કરીને એમને તાત્કાલિક ધોરણે સજા આપવી જોઈએ. સાહેબ એક દાખલો બેસાડવો જોઈએ, ત્યારે આવા લોકોમાં સુધારો આવશે, ત્યારે આવા અધિકારીઓમાં સુધારો આવશે. સત્તાપક્ષ નહીં કહું છું કે ખરેખર છે ને આવા અધિકારીઓ, આ જાડી ચામડીના અધિકારીઓની તમારામાં તાકાત હોય તો તમારે એની ચામડી પતલી કરવી જોશે, એમની સામે પગલા લેવા જોશે. એમને એમને રીઢા ફરવા દેશો તો આવા એક ગેમ ઝોન નહીં, હવે અત્યારે છે ને તમે રિસર્ચ કરવા નીકળશો, તમે જે તાત્કાલિક ટીમ બેસાડી છે ને એ રિસર્ચ કરવા નીકળશે કે કેટલા ગેમ ઝોન પાસે એનઓસી નથી, એ બધાને એનઓસી ઓલી કરાવશે. અને આ બધું 6 મહિના ચાલશે, 7 મહિના ચાલશે, ને પાછું બધું એમનું એમ ધમ ધોકાર ચાલશે. અને ભૂલ કોની ખબર છે? તમારી અને મારી જેવા નાગરિકોની. મારી ભૂલ કહું છું, મારી ભૂલ તો બધાની છે, સુધારવી જોશે. હજી એક મોકો છે કે આ બધા લોકોને છે ને આ જાડી ચામડીના ને હરખી ના કરવા જોશે, રોડ ઉપર કાઢવા જોઈએ. ત્યારે એ છે ને આ 24 બાળકોને, અને આ અહીંયાથી અમારે તક્ષશિલા વધારે આઘું નથી, ત્યાં જઈએ ને તો ખબર પડે હજી પણ એ બિલ્ડિંગ માંથી કિકિયારી સંભળાય. તમે એક ધારો એ બિલ્ડિંગ સામુ જોવો તો તમને ખબર પડે કે એ બિલ્ડિંગમાં જે બાળકો પડ્યા હતા નીચે, એમાં જે સળગી ગયા હતા એ બાળકોની હાલત શું હતી. આજે પણ જકાત નાકા સાઈડ થી નીકળો તો એ બાળકોના ત્યાં ફોટા છે. તો હું આખા ગુજરાતમાં આવી રીતે આપણે તકતી મારતા ફરતા રહેશું? નહીં. આપણી સૌની જવાબદારી છે કે હવે કોઈ બાળક સાથે આવું ના થાય. મહેરબાની કરીને છે ને જેટલા લોકો બહાર નીકળી શકે ને એટલા લોકો બહાર નીકળો. વસ્તુ એ છે કે એ જાડી ચામડીના અધિકારીઓને છે ને સુધારવા જોશે કે જે આવી રીતે નફટાઈ કરી આપણા બાળકોના ભવિષ્ય સાથે ને આપણી સાથે ખિલવાડ કરે. વધારે બોલવાની હિંમત નથી, ઘણું બોલવું છે. અને ચોખ્ખું કહું તો ઘણા બધા શબ્દો છે પણ કાઢી શકાય એમ નથી. એ બાળકોને સંવેદના આપવા માટે કાફી નથી. બસ હું 2 હાથ જોડીને કહું છું, છેલ્લો મોકો છે, કાંઈક કરવું જોશે, બધાએ કરવું જોશે.